તો આજના દિવસે ખાસ કરીને ટોપ સ્ટોક્સમાં સૌથી પહેલાં EASF સ્મોલ ફાઇનાન્સ બેંક પર નજર કરવાની છે. 700 કરોડથી વધારેના NPA વેચ્યા છે, જેને લઈને તેજી છે. પૂર્વાંકરમાં 200 કરોડથી વધુનો ઓર્ડર મળ્યો છે, જેના કારણે તેજી જોવા મળી રહી છે. IKSમાં બ્લોક ડીલ બાદ આજે તમને ઘટાડા તરફી કારોબાર છે. તો ટાઇટનમાં સિટીના રિપોર્ટ બાદ આજે તમને થોડુંક અહીંયા તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ ખાસ કરીને ડેટા પેટર્ન ક્રિસિલે લાંબા ગાળાની લોનને અપગ્રેડ કર્યું છે, જેને લઈને ત્યાં તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત ટ્રેન્ડની અંદર આજે તમને ઇન્વેસ્ટર ડેની મુખ્ય વાતો સામે આવી છે, જેને લઈને ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. આજે એક નીચલા સ્તરેથી સારી રિકવરી આવતી જોવા મળી હતી, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. બીજી તરફ સાયન્ટ ઘટાડા તરફી કારોબાર છે. મોર્ગન સ્ટેનલીએ IT પર રિપોર્ટ કાઢ્યો, અહીંયા અંડરવેટ રેટિંગ આપ્યું છે, એટલે અહીંયા વેચવાલી છે. એક્સિસ કેડે અન્ય એક યુરોપની કંપની સાથે કરાર કર્યા છે, જેને લઈને તેજી છે. અને સિમેન્સ એનર્જીનું આજે લિસ્ટિંગ થયું છે. NSE પર 2840, BSE પર 2850 પર લિસ્ટિંગ થયું છે, એટલે એના પર પણ એક આજે એક નજર રાખતા રહીશું.